12 સપ્ટેમ્બર 2025 શુક્રવાર સવારે 4 વાગ્યા પહેલા એટલે કે 3:03 આસપાસની આ વાત છે। અમદાવાદના પાલડી વિસ્તારમાં અંજલિ ફ્લાયઓવર બ્રિજની નીચે કેટલાક શખ્સો એક શખ્સની રાહ જોઈને બેઠા હોય છે અને જેવો તે શખ્સ દેખાય છે એટલે પહેલા તો તેને નંબર પ્લેટ વાળી ગાડીથી ટક્કર મારવામાં આવે છે અને બાદમાં હથિયારો વડે માર મારીને તેને મારી નાખવામાં આવે છે। મિત્રો, જેની હત્યા થઈ તે શખ્સનું નામ હોય છે નેસલ ઠાકોર। ઘટના ટોક ઓફ ધ ટાઉન બનતા પાલડી પોલીસ અને ઝોન 7 LCBની સંયુક્ત ટીમ આરોપીને પકડવા તજવીજ હાથ ધરી છે અને રાજસ્થાનના આબુ રોડ અને અમદાવાદમાંથી એમ 1 સહિત 7 આરોપીને પકડી લેવામાં આવે છે, જેમાં હત્યાનું પ્લાનિંગ જેના ઘરે થયું તે શૈલેષ ઠાકોર અને અજય ઠાકોર, આ બે મુખ્ય આરોપી પણ આ 7 આરોપીઓમાં સામેલ છે। હાલમાં તેમની તપાસ તો ચાલુ છે, પણ જે જાણવા મળ્યું તેને જાણીને કદાચ તમે પણ ચોંકી ઉઠશો। હા, મુખ્ય આરોપી અજય ઠાકોરે કહ્યું છે કે તેના ભાઈની હત્યાનો બદલો લેવા માટે બાધા રાખી હતી। તેને કહ્યું હતું કે જ્યાં સુધી બદલો નહીં લઉં ત્યાં સુધી ચોટી નહીં કાપું। હા મિત્રો, આ બાધા અજયે વર્ષ 2016માં રાખી હતી, એટલે કે 9 વર્ષ પહેલાં, જ્યારે નેસલ ઠાકોરે અજયના ભાઈ મહેશની હત્યા કરી હતી। તો મિત્રો, હવે આ ઘટનાને લઈને તમારું શું કહેવું છે, કોમેન્ટમાં જણાવો।